હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેજો. તો આજ તો આપણો ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે. તો અહીંયા છે આપણો કાળો નાગ. શું છે કાળો નાગ? હા, આજે એક આપણું સપનું પૂરું થઈ ગયું છે. જો હજી લઈને એટલે પગ્યા છીએ આપણે, અને લાગ્યું કે હાલો આજ ઉતારી નાખી બ્લોક, એટલે કરી દીધી બ્લોકની શરૂઆત. અને લીધું છે તો હવે ક્યાંક ફરવા પણ જવું પડશે. ક્યાં જવું એલા? ભગુડા જવું ને એલા? હા, ફાઇનલી સુખનો સૂરજ તો ઉગી ગયો છે, પણ હવે હાથ થવાનો ખાંજે. મસ્ત જોક મારા યા હસ રે હલકટ હસ. બરાબર ને? તો મળી આગળ રસ્તામાં જવાનું છે આપણે ભગુડા મોગલમાના દર્શન કરવા માટે, અને ત્યાં જઈને આપણે શું કહેવાય માર ચાલે. હાલો એલા કરો શરૂ. તો આપી દીધી છે ભાઈને આંકવા. કેમ છે આપણા એલા ગાડી તો આંકવા આપણે તળાજાની ધાર નખાવી થોડું ઘણું પેટ્રોલ તો નખાવવું જ પડશે, ને કરે હાલ તો વચ્ચે જ ગાડી આવે. હા, ટાંકી ફૂલ કરવાની છે કે? પેટ્રોલ ને થઈ જાય અહીંથી રવાના ફટાફટ. ફટાફટ તડકો બહુ લાગે છે. આપણા મોટા ભાઈ પાછળ ગાડી લઈને મજા મજા. પાદરગઢ પૂર્યા પણ આ રસ્તો પણ ખતરનાક છે ભાઈ. લાગે આ રસ્તો કોઈ દેલાય આવો રસ્તો હોય કઈ યાર. अरे कहना क्या चाहते हो साहब? चंगासी ફાઇનલી પહોંચી ગયા આપણે આપણા લોકેશન ઉપર ભગુડા. આ છે ભગુડાનું આવું કંઈક લોકેશન. આ બાજુ મસ્ત થઈ ગયું છે હવે કાંઈલા. ચાલો આગળ જઈને દર્શન કરી લઈએ, પછી મળીએ. ઘણું પબ્લિક છે આજે ત્યારે. હા, લઈ લીધું છે આપણે હરીફળ, અને હવે વધેરી નાખીએ. હા છે ભગુડા મોગલમાનું મંદિર. અંદર આવું કંઈક છે, તમે બધા અહીંથી દર્શન કરી શકો છો. અંદર તો ફોન લઈ જવાનું. આપણે કાંઈ અંદર શૂટિંગ કર્યું નથી, બહારથી કરી લઈએ અને બહારથી નજારો બતાવી દઈએ તમને. ફાઇનલી હવે થઈ ગયા છીએ આપણે રવાના. હવે જવાનું સીધું ઘર તરફ. જવાનું ત્યાંથી લગભગ જવાનું થાય. ક્યાં જવું છે? તો કંઈ જાતું જવાનું કંઈ મૂડ છે નહીં, એટલે ભાગી જવું સીધા ઘરે. તડકો બહુ છે, નજારો તો એક નંબર છે, પણ તડકો એવો છે. હજી આવડે ખરીદી કરતા લાગે તો હવે બે હેલા આવે છે. હાલો આવે એટલે થઈ સીધા રવાના. મળીએ આગળ રસ્તામાં. અહીંથી ક્યાંક જઈએ તો વિડીયોમાં બતાવશું, નકર સીધા ઘર તરફ રવાના થઈ જશું. વિડીયો જોજો હજી. હાલો તો હા, તો લાવ્યા છે સુંદરી, તે બાંધી દે કાકા. હવે મસ્ત બનશે હારી. પટ્ટી વાળા તો ભાઈ કરવા પડે ખરીદી. ક્યાં લગાડવાની? હા, કેવી લાગે?
લઈ લીધું છે ભાઈ આંકવા બુલેટ વાળી ચાલો 8 આપણા હાથમાં આવી ગયું છે પાછું સ્પ્લેન્ડર કેમ બુલેટ તો વાહ હોય તો લઈને આવે છે બુલેટ આપણે તો એમને જ છીએ ભારત માતા કે જય બોલાવી દીધું હવે હાઈકી લેવા આપણે આવડતી જ નથી પણ હાઈકી તો આવી ધીમે ધીમે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને લાગી ગયો તો બહુ તડકો એટલે આપણે કઈ શું કહેવાય આગળ રસ્તામાં કે શૂટિંગ નથી કરી ક્યાં કેમ કે તડકો જેટલો હતો એટલે નાથી આવવામાં બહુ લેટ થઈ ગયા હતા અને ઘરે આવી નાહી ધોઈને પછી લાગ્યું કે હવે બ્લોગ અહીંયા કરીએ પૂરો અને આપણા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો અને જરૂરથી આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મતલબ આવા નવા જ આપણા બ્લોગ આવશે ક્યારેક ક્યારેક બનાવશું પણ સારા આવશે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય